સાણંદમાં દિન પ્રતિદિન વધી રહી છે ગટરની સમસ્યા। સાણંદ શહેરની હરિઓમ સોસાયટીમાં નરકાગાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ઘરે ઘરે ઉભરાઈ રહ્યા છે ગટરના ગંદા પાણી। ગટરની ગંદકીના કારણે લોકોમાં રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે। નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। નગરપાલિકાના કર્મચારીઓ ઘોર નિંદ્રામાં લાગી રહ્યા છે કે આ ખાડા કામ કરી રહ્યા છે કે જેમને કામ કરવામાં પણ જોર આવી રહ્યું છે। નગરપાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટર મીડિયાકર્મી સાથે વાત કરવામાં પણ ભારે તકલીફ પડી રહી છે। તો લોકોની ગટરની સમસ્યાનું સમાધાન ક્યારે થશે? સોસાયટીના રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જો આગામી સમયમાં ગટરની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। રિપોર્ટર ચિરાગ પટેલ, સાણંદ। ગટર જ્યારથી ગટર ખોદીને ત્યારથી ગટરની સમસ્યા તો પાણીનો ઉભરાવો ઘણો થાય છે અને હરિઓમ CAB વિભાગમાં કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતા નથી અને ખોડિયારનગરની રો હાઉસમાં એમના કાર્યકર્તા ભાજપના કાર્યકર્તા રહે છે। ત્યાં આગળ 10 દિવસથી ગટરના ખાલી કરવા માટે ટ્રકો 2 ટ્રકો આવે છે। તો અમારે શું અહીંયા અમે કઈ ભાજીમૂળા સમજે છે નગરપાલિકા અમને? જણાવવા માંગુ છું કે તમે ભાજપના વોટ લેવા આવો છો તો અમારી સમસ્યા કેમ નથી કરતા? કોઈ નથી કઈ કરવા આવતા। અમારી ગટરની સમસ્યા કોઈ કરતું નથી। હું એમ કહેવા માંગુ છું કે આટલો કેસ સોલ્વ કરો। અમે પરમ દિવસે ચીફ ઓફિસરને ફોન કર્યો, તેમણે મને એમ કીધું કે તમારે ત્યાં કોઈ સમસ્યા થાય નહીં। તો મેં એમ કીધું કે ગટરના ભૂંગરા બંધ કરાવી દો સાહેબ, તો એનું સોલ્વ થઈ જશે। અમારે ગટર જોઈતી નથી અને હવે પછી પાણી વેરો કે કોઈ વેરો લેવામાં આવશે નહીં। બસ નગરપાલિકા 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 જો નાના છોકરા આટલી બધી સોસાયટીમાં છે, બરોબર છે, પડશે માંદા પડશે તો કે નગરપાલિકા વાળા જવાબદારી લેશે? અને ના લેતી હોય તો આ સોસાયટીમાં ગમે તેમ પાણી કાઢવા આવે, નકા વેરો કે કાંઈ ઉઘરાવા આવે નહીં અને ગમે તેમ કરી અને અહીંયા ચોલે કરી અને વોટ માટે તો હંમેશા કે કોઈ બાકી આવતા નહીં, બરોબર। જો આજ પછી જો વોટ લેવા કોઈ અહીંયા આયા
તો પછી અહીંયાથી ધીકે ધીકે અને લાકડી ઉડશે એટલું યાદ રાખી દેવાની તમારે બરોબર છે આખું હરિયો મોટ કોઈ વોટ હવે આપણે બધું સમજી ગયું છે કારણ કે માણસને અત્યારે રહેવા માટે કેટલું આમ ઘરમાં બેસી રહેવું પડે છે તો શું માણસ તમે અત્યારે તમારા આટલી પોઝિશન હોય તો તમે ઘરમાં બેસી રહેશો તમારા ઘરે આ પાણી નાખવા અમે આવીએ તો તમે અમારા માટે શું કરશો બરોબર છે તો આજે કાં તો આ સમાધાન કરે અને નકા હમણાં પાણી ભરી અને કાલે સોમવારે મંગળવારે પાણી બધું નગરપાલિકામાં આવશે બોલો તમારે શું જે કરવું હોય આ જોઈ અને વિચારી અને પછી તમે અહીંયા આવજો તે પેલા આવતા નહીં અહીંયા કરે બરોબર છે અને આ બધી ગટરો ઉભરાઈ દેજો બધી આ ગટરો સાફ થઈ જવી જોઈએ અમારે સિસોટીમાં શું આ પાણી ભરાય છે કેટલા ટાઈમથી ભરાય છે અમારે તો મહિના 2 મહિના ભરાય છે પાણી પાણી ભરાય છે કોઈ આવતું નથી